ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમને કારણે હજુ વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગના મત મુજબ હજુ પણ 24 કલાક સૌરાષ્ટ્ર કચ્છ માટે ભારે છે, કારણ કે સૌરાષ્ટ્ર કચ્છના 5 જિલ્લામાં આજે ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. આજે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર સહિત જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સૂચના આપી છે. બનાસકાંઠા, પાટણ, અમદાવાદમાં હળવો વરસાદ થઈ શકે છે, તો દક્ષિણ ગુજરાતમાં પણ વ્યાપક વરસાદની શક્યતા છે, જેમાં વડોદરા, સુરત અને ભરૂચ જેવા વિસ્તારોમાં મધ્યમ વરસાદ થશે. આવતીકાલથી રાજ્યમાં વરસાદના જોરમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ચાલુ વર્ષે ચોમાસાની વિદાયની ગણતરીની ઘડીઓ વચ્ચે ચોમાસું 16 આનું રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 115% વરસાદ વરસી ચૂક્યો છે.